વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુમ. વર્ષા ઋતુનો આ માહોલ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે અને તેમાં ભગવાન હિંડોળે ઝૂલે છે. વિવિધ પ્રકારના હિંડોળાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. નિર્માણ બસ કાર્યક્રમ આજે આવ્યું છે શ્રી મહાપ્રભુજીની બેઠક નરોડા પર. એવું કહેવાય છે કે અહીંયા અનેક વૈષ્ણવ આવે છે અને અહીંયા આ જે વિસ્તાર છે, આ જે બેઠક છે, તેની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે છે તો એને પ્રભુની કૃપા વર્ષે છે એવી ઉર્જા અહીંયા રહેલી છે. ચાલો મારી સાથે આજે હિંડોળાના દર્શન કરીએ અને આજે પ્રભુ ચાંદીના હિંડોળે બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીની બેઠક પર અનેક વૈષ્ણવ આવે છે અને બેઠક પર નતમસ્તક થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ છે. હું પાલડી વાસણા એરિયામાં રહું છું. અમે છેલ્લી 3 પેઢીથી અહીંયા રેગ્યુલર દર્શન કરવા આવીએ છીએ અને આજે બીજો હિંડોળો છે, ચાંદીનો હિંડોળો. શ્રી વિઠ્ઠલ પ્રભુ અને શ્રી વલ્લભ પ્રભુ બિરાજમાન છે અને અમે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને મનને ખૂબ શાંતિ મળે છે. અહીંયા બેઠકમાં પાર્કિંગથી માંડીને દર્શનથી લઈને પ્રસાદની એટલી સુંદર વ્યવસ્થા છે કે વૈષ્ણવોને કોઈ તકલીફ પડતી નથી અને દિલને એકદમ શાંતિ મળે છે. પ્રભુને દર્શન કરીને ખૂબ આનંદ મળે છે. શ્રી મહાપ્રભુજીની બેઠક પર તમે 3 પેઢી આવો છો તો અહીંયાની ઉર્જાની જો વાત કરીએ તો અહીંયા નતમસ્તક થાઓ છો તો એ ઉર્જા કેટલી તમને મદદરૂપ થાય છે જીવનમાં દિવસ દરમિયાન? અહીંયા તો ખુદ સાક્ષાત મહાપ્રભુજી અને ગુસાઈજી બિરાજમાન છે. આ જગ્યાનો આખો ઓરો જ અલગ હોય છે. એ જ્યારે જે માણસ આવે અને એનો ફીલ કરે એને કોઈ શબ્દોમાં વર્ણવી ના શકાય. એટલે તમે આવો અને એનો જાતે અનુભવ કરો. પાછળ ગિરિરાજજી બનાવેલા છે, એના અમાસનું બી અહીંયા મહત્ત્વ છે. એટલે તમે અહીંયા આવો તો તમારો દિવસ નહીં, તમારો ભાવ સુધરી જાય છે. અમાસનું શું મહત્વ રહેલું છે? અહીંયા અમાસમાં પણ એવું મહત્ત્વ છે કે જે લોકો પોતાનું જે મનોકામના હોય એ પૂરી થાય છે અમાસનો પરિક્રમા કરવાથી. તમારું સમગ્ર પરિવાર અહીંયા નતમસ્તક થાય છે તો જીવનમાં આનંદ કેટલો રહે છે? જ્યારે જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવી ત્યારે તમે પ્રભુ સાથે શું વાત કરો છો? આમાં આ અલૌકિક આનંદ હોય એને શબ્દોમાં વર્ણવી ના શકાય. આ ઠાકોરજીનો અને ભક્તનો એનો આનંદ હોય, સંવાદ હોય છે. એટલે એને શબ્દોમાં તમે વર્ણવી શકતા નથી. આ વસ્તુ તમે એક અલૌકિક એની જે અનુભૂતિ અલગ હોય છે કે એ આપણે શબ્દોમાં વર્ણવી ના શકીએ. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની બેઠક પર આવે છે અને નતમસ્તક થાય છે અને મહાપ્રભુજીના આશીર્વાદ તેમના પર સદાય વરસતા રહે છે. શ્રી મહાપ્રભુજી બેઠક નરોડામાં બેઠકમાં શ્રી મહાપ્રભુજી બેઠકમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. આજે બીજો દિવસ છે. શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલ પ્રભુ ચાંદીના હિંડોળે ઝૂલી અને સૌ વૈષ્ણવોને દર્શન આપી રહ્યા છે. વૈષ્ણવો પણ ખૂબ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ અને કૃતાર્થ થાય છે. ચાંદીના હિંડોળાનું એક વિશેષ મહત્ત્વ છે. લૌકિકમાં અલૌકિકમાં દરેકનું મહત્ત્વ અલગ હોય છે. ચાંદીમાં જે ઝૂલે છે એ સુવર્ણના કરતાં પણ વધારે મહત્ત્વ છે એનું, પણ દરેકના ભાવ અલગ અલગ છે. દરરોજ અલગ અલગ મનોરથના દર્શનનો લાભ મળશે અને સૌ વૈષ્ણવો ખૂબ આનંદથી તેનો લાભ લે છે.
આપણે અત્યારે બેઠકજી તરફથી દરેક વૈષ્ણવોને મહાપ્રસાદ રૂપે કંઈક ને કંઈક બંટાવ કરીએ છીએ સાંજે, અને ખૂબ આનંદથી વૈષ્ણવ તેનો લાભ લે છે. આ બેઠકજી ષષ્ઠ પીઠાધીશ્વર ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી માથે બિરાજમાન છે, અને તેઓ પણ ખૂબ ઉત્સાહથી તેનો લાભ લઈ રહ્યા છે. જય હો. નિત્ય ખૂબ મોટી સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં વૈષ્ણવ દર્શન માટે આવે છે અને ખૂબ આનંદ લે છે. અલગ અલગ મનોરથના ભાવ હોય છે, જેમ કે શનિ રવિમાં ખૂબ વધારે વૈષ્ણવ દર્શનનો લાભ લઈ રહ્યા હોય છે. હિંડોળા પર્વમાં સૌથી પહેલાં પ્રથમ દિવસે સોરંગી હિંડોળા હોય છે. આજે બીજો દિવસ છે તો ચાંદીના હિંડોળા છે. પછી અલગ અલગ ઘટાના હિંડોળા ચાલુ થાય છે. લાલ ઘટા, લીલી ઘટા, કેસરી ઘટા, એવી રીતના અલગ અલગ ઘટાના થાય છે. પછી શાકપાન, ફૂલપાન, એવી રીતના અલગ અલગ હિંડોળાના દર્શન થાય છે. એલાયચીના પણ થાય છે. આપણે રવિવારે સાવન ભાદરવો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં એટલે સમજો ને કે એક મોટું એવું લાગે કે મેળા જેવું ક્રાઉડ હોય, એટલા બધા મોટી સંખ્યામાં લોકો વૈષ્ણવો દર્શન કરે છે. એમાં ખૂબ ગાજવીજ સાથે વલ્લભ અને વિઠ્ઠલ મચકીના હિંડોળામાં ઝૂલીને આનંદ આપે છે. ચાંદીના હિંડોળા એક ધાતુ છે, જેમ કે સુવર્ણ ધાતુ છે, એવી રીતના ચાંદી પણ ધાતુ છે. જેમ ચાંદી ગરમમાં ગરમ જલ્દી થાય અને ઠંડામાં ઠંડી પણ જલ્દી થાય છે. એટલે અલગ અલગ ભાવ છે. હું લૌકિક ભાવથી આપને આજે સમજાવું કે એ લૌકિક ભાવમાં એવું છે કે ચાંદી ગરમ જલ્દી થાય અને ઠંડી પણ જલ્દી થાય છે. જે ઠાકોરજીમાં નિજ પાત્ર જે હોય છે એ અમારે બધા ચાંદીના હોય છે. એવી રીતના ચાંદીના હિંડોળાનું પણ મહત્ત્વ એ જ છે કે વલ્લભ અને વિઠ્ઠલ ચાંદીના હિંડોળામાં ઝૂલે છે. જય હો. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ મેઘના કુંજળિયા છે અને ક્યાંથી આવો છો આપ? હું નાના ચિલોડાથી આવું છું અને નરોડા બેઠક પર કેટલા વર્ષોથી દર્શનાર્થે આવો છો? હું 5-6 વર્ષથી આવું છું રોજે દર્શન કરવા માટે અહીંયા આગળ. રોજ આવો છો? નિત્યક્રમ છે તમારો? ક્રમ છે. અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે, તો આ પર્વની અંદર ઉજવણી કેવી રીતે તમે કરી રહ્યા છો? અમે અહીંયા હિંડોળા રોજ કરવા આવીએ છીએ, ચારીજી ભરવા આવીએ છીએ અને પછી હિંડોળા કરી પ્રસાદી લઈએ છીએ રોજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? સાધનાબેન નિર્મળ. અને સાધનાબેન, નરોડા બેઠક પર કેટલા વર્ષોથી દર્શનાર્થે આવો છો અને જીવનમાં કેટલી ધન્યતા છે? અમે 20-25 વર્ષથી આવીએ છીએ અને બહુ અહીંયા આવીને બહુ આનંદ થાય છે. એટલે અહીંયા એમ થાય કે હિંડોળા ચાલુ થઈ ગયા, એમ થાય જલ્દી ઘરેથી આપણે કામ પતાવીને ફટાફટ જઈએ. 6 વાગે અમે અહીંયા હાજર થઈ જઈએ છીએ. અને આજના જે હિંડોળા છે, ચાંદીના હિંડોળા છે, તો હિંડોળાના દર્શન કર્યા તમે? કર્યા ને, કરીને પછી જ આ બાજુ તમે બોલાવ્યા એટલે અમે આવ્યા. તો હિંડોળાના તમે દર્શન કર્યા તો આનંદ કેટલો રહ્યો? બહુ જ આનંદ આવે. એમ થાય કે અહીંથી ઘરે જવું જ નથી, આપણને એવું થાય. તો આવી જ રીતે અનેક મહિલાઓ અહીંયા આવે છે અને નિત્ય પ્રભુના દર્શન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મધુબેન ગિરીશભાઈ વસાણી. અને મધુબેન, તમે કેટલા વર્ષોથી ઠાકોરજીના દર્શન કરો છો અને નિત્ય આનંદ રહે છે જીવનમાં? ઠાકોરજીના દર્શન તો મારા લગભગ હું નાની હતી ત્યારથી જ મારું બ્રહ્મસંબંધ છે અને મારા ઘરે સેવ્ય ઠાકોરજી છે આજથી 15 વર્ષ પહેલાં. મારા બાળકોને પણ એ છે ને આજે મારી બેબી હિંડોળા ઝુલાવા આવી છે. અને ઠાકોરજીના દર્શનથી તો ખૂબ જ આનંદ આવે. અને અમે નરોડા કૃષ્ણનગર જ રહીએ છીએ, એટલે હર 11 હિંડોળાના દર્શન કરવા કાયમ માટે આવી. પછી બધું અમારું આખું વૈષ્ણવ મંડળ છે, અમે હિંડોળા ઝુલાવા આવીએ. પછી અમારું મંડળ, અમે ફૂલ પાકનો મનોરથ હોય ત્યારે હોળી ખેલના દર્શન કરવા આવી. બધું અમારું મંડળ અહીંયા આવે કરવા. નિત્ય તમે પ્રભુના શરણે આવો છો, તો પ્રભુના શરણે જ્યારે જીવનને સમર્પિત કરીએ તો જીવન કેવું બને? જીવન સાર્થક બની જાય આપણું અને આનંદમય બની જાય. ઠાકોરજી ખૂબ ખુશી રાખે આપણે, આપણા બાળકોને, આપણા પરિવારને બધાને સુખી રાખે. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? માયાબેન સોની. અને માયાબેન, આજે ચાંદીના હિંડોળાના દર્શન કર્યા તમે? હા, મસ્ત આનંદ થયો. અતિશય આનંદ થયો, જેની કોઈ સીમા જ નથી. પરમાનંદ થઈ ગયો કે અરે પ્રભુ, તું ચાંદીના હિંડોળામાં બેઠો છે. વાહ 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 વાહ. આનંદનો કોઈ સીમા જ નથી. કેટલી સખીઓ આવો છો નિત્ય? અમે રોજ 11 સખી રોજ આવીએ છીએ અને ખૂબ આનંદથી રોજ આવીએ છીએ. એક પણ દિવસ અમારો ખાલી નથી જતો. અને પ્રભુની સમીપ જે પ્રાર્થના કરીએ છીએ, ગોપી ગીત ગાઈએ છીએ, બધા ગીતો ગાય છે, ભજન ગાઈએ છીએ અને એકદમ આનંદથી પોણો કલાક અમે અહીંયા બેસીએ છીએ. પોણો કલાક પ્રભુના શરણે બેસો છો, તો જે 24 કલાકમાંથી પોણો કલાક કાઢતા બાકીના કલાકો કેવી રીતે વ્યતીત કરો છો? બાકીના કલાક અમે ભાગવત વાંચીએ છીએ, 84 બેઠકના દર્શન કરીએ છીએ અને 84 બેઠકના રોજ
સમીપમાં જ પૂજા કરીએ છીએ કે હે પ્રભુ 84 બેઠકના દર્શન તું સ્વીકારજે મારા વાલા. ભલે ઘરે બેઠા છીએ પણ ચંપારણની બેઠક છે, બધી બેઠકના અમે દર્શન સ્વીકારજે મારા નાથ. અને રાધે રાધેની ધૂન અમે રોજ બોલાવીએ છીએ. વર્ષાને મેં રાધે રાધે, ગિરિરાજ મેં રાધે રાધે, પરિક્રમા મેં રાધે રાધે, વ્રત 84 રાધે, નિધિવન મેં રાધે રાધે, રમણ રેતી રાધે રાધે, વ્રત 84 રાધે 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 રાધે, हमारी प्यारी सखी राधे राधे, श्याम से मिला दे वल्लभ से मिला दे. શ્યામ સે મિલા દે, વલ્લભ સે મિલા દે. આવી જ રીતે અનેક વૈષ્ણવો અહીંયા નિત્ય દર્શન કરે છે. વલ્લભાદી સખી જય, મારા શ્રીનાથજીને ચાંદીનો હિંડોળો. હિંડોળો શોભે છે લાંબો ને પોળો. હિંડોળે ઝૂલે છે ગોકુળપતિ રાય, માતા જશોદા ઝૂલાવા જાય. હિંડોળે ઝૂલે છે ગોકુળપતિ રાય, માતા જશોદા ઝૂલાવા જાય. હિંડોળે પોપટડા મીઠું મીઠું બોલે. કોયલડી આવીને ગીતલડા ગાય છે. ગાતી જાય રે જવતી જાય, કુહુ કુહુ કરતી ઉડી ઉડી જાય. ગાતી રી જવતી જાય, કરતી ઉડી ઉડી જાય. મારા શ્રીનાથજીને ચાંદીનો હિંડોળો. હિંડોળે બાંધ્યા છે ગુલાબના ગોટા. આરે ફળ ફૂલનો હિંડોળો બનાવ્યો. હારે માં કેળા ને નાસપતિ સોહે, હિંડોળે ઝૂલે. સોહે શ્રીનાથજી ઝૂલે. આરે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે. ઝૂલે શ્રીનાથજી ઝૂલે. આરે દેખી વૈષ્ણવ નાયા ફૂલે, શ્રીનાથજી ઝૂલે. આરે લલિત વલ્લભાધી સખી જય. જય મહાપ્રભુજી, શ્રી હમણાંજી. મારું નામ પદ્માક્ષી પટેલ. અને કેટલા વર્ષોથી બા ઠાકોરજીની સેવા પૂજા કરો છો? સેવ કરેલા ઠાકોરજી છે દૂધ અને મિશ્રીના. એટલે હું લગભગ 20 થી 25 વર્ષ પહેલાંથી પૂજા કરું છું. અને આજે દૂધ અને મિશ્રીના ઠાકોરજી એટલે કેવા કહેવાય? દૂધ અને મિશ્રી ધરાવવાની આપણે રોજ ઠાકોરજીને. એટલે ભગવાનનું નાનું સ્વરૂપ, એકદમ નાનું સ્વરૂપ, બાળ સ્વરૂપ. એટલે ભગવાનને દૂધ જ ધરાવાય અને સાકર ધરાવવાની. અને એ દૂધ ને સાકર રોજ ધરાવીએ. આપણે ક્યાંક બહાર જઈએ તો કોક બીજાને સોંપીને જઈએ. એટલે મારે લગભગ કેટલાય વર્ષોથી છે. અને જારીજી ભરવા માટે અમે આજે અહીંયા નરોડા આવ્યા છે. તો બા જારીજી કેમ ભરવામાં આવે છે? એટલા માટે કે મહાપ્રભુજીએ જ્યારે જન્મ લીધો ત્યારે ભગવાને કહ્યું હતું કે હિન્દુ ધર્મનું હવે નાશ થવા લાગ્યો છે, એટલે તમે હિન્દુ ધર્મને આગળ લાવવા માટે પ્રયત્ન કરો. એટલે એમને બ્રહ્મ સંબંધ આપી અને બધાને શરણે લીધા હિન્દુઓને. અને એમને જ્યાં જ્યાં કથા કરી ત્યાં ત્યાં એમને ભર ઉનાળામાં જ્યાં બેસીને કથા કરી એ બેઠકજી કહેવાય. એ બેઠકજીએ જારીજી ભરવાથી આપણા એક જન્મની આપણને મુક્તિ મળે. એવી એક જ જન્મની મળે? એક જારીજી ભરવાથી એક જન્મમાં મુક્તિ મળે, 2 જારીથી ભરવાથી 2માં મળે. એવી રીતે 84 યોની જે છે એમાં 84 બેઠકો આપણે ભરીએ તો આપણે સીધા શ્રીજી ચરણમાં જઈએ એવી માન્યતા છે.
એટલે આવી જ રીતે અનેક વૈષ્ણવો જારીજી ભગવાનને ભરવા માટે આવે છે. અને આગલા દિવસે ઉપવાસ કરી અપરસ થઈ અને પછી જારીજી ભરાય. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો જારીજી ભરે છે અને કહેવાય છે કે 84 જે લાખના ફેરા છે, મનુષ્ય દેહના ફેરા છે, તેમાંથી તમને એક દેહ એટલે કે એક મોક્ષ મળતો હોય છે. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો પ્રભુના શરણે અર્પણ થાય છે. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રેનુ કારિયા. અને આપ કેટલા વર્ષોથી ઠાકોરજીની સેવા પૂજા કરો છો? નાનપણથી જ અમારા ઘરે મતલબ ઠાકોરજીની સેવ્ય પૂજા છે મમ્મીના ઘરે, એટલે નાનપણથી અમે મતલબ જન્મ્યા ત્યારથી જોઈએ છે. એટલે સેવ્ય પૂજા કયા પ્રકારની પૂજા કહેવાય? સેવ્ય એટલે આપણે ઠાકોરજીને પુષ્ટ કરાવેલા, આપણા જે ગુરુદેવ હોય, આપણા જે મહાપ્રભુજીના જે આ વંશજો છે એ આપણે ઠાકોરજીને પુષ્ટ કરાવી આપે અને એને મંત્ર આપે, એટલે એને સેવ્ય પૂજા કહેવાય. અને એને મંત્ર કરવાનો, એનું ડેઈલી આપણે સાક્ષાત સ્વરૂપ ગણાય અને એની ડેઈલી પૂજા કરવાની છે. ઇવન આપણે કદાચ આઉટ ઓફ સ્ટેશન ગયા તો પછી આપણે ઠાકોરજીને જોડે પધરાવીને જવાના, અથવા અધરવાઇઝ કોઈ બીજા વૈષ્ણવ હોય એમના ત્યાં બી આપણે પધરાવી શકીએ. પણ એમને એકલા આપણે આપણું નાનું બાળક કેમ આપણે એકલું મૂકીને નથી જતા ક્યાંય, એવી રીતે એમનું એવી રીતે જ કરવાનું એમ. આવી રીતે અનેક વૈષ્ણવોના ઘરમાં બાળ સ્વરૂપ ઠાકોરજી બિરાજમાન હોય છે, સેવ્ય પૂજા કરતા હોય છે અને ઠાકોરજીને ઘરમાં જ્યારે નાનું બાળક હોય તેવી રીતે અનેક લાડ લડાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મીના નિર્મળ. અને તમે કેટલા વર્ષોથી અહીંયા ઠાકોરજીની પરિક્રમા કરી રહ્યા છો, ગિરિરાજ ધરણની પરિક્રમા કરી રહ્યા છો? 25-30 વર્ષથી આવીએ છીએ અને ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ, દર્શન કરીએ છીએ હિંડોળાના, અને રોજ સવારે મંગળાના દર્શન કરવા આવીએ છીએ. અને ગિરિરાજજીનું બહુ સત છે, જે આપણે મનોકામના હોય એ બધી પૂર્ણ થાય છે. મંગળાના દર્શન કરો છો તો જીવન કેટલું મંગળ રહે છે? બહુ જ મંગળમય રહે છે જીવન. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો મંગળાના પણ દર્શન કરે છે. એવું કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઈશ્વર તમારી વાત ખૂબ જલ્દી સાંભળે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હંસાબેન. અને હંસાબેન, તમે ભગવાનના શરણે ક્યારે ક્યારે દર્શન કરવા આવો છો? અમે તો દરરોજ ભગવાનના શરણે દર્શન કરવા આવીએ છીએ. અહીંયા બધા જ ઉત્સવો બહુ સુંદર થાય છે. એમાં ઈંડોળાનો ઉત્સવ, હોળીનો ઉત્સવ, એ તો બે મોટા બહુ ઉત્સવો છે. એમાં બહુ જ આનંદ કરીએ છીએ. ઈંડોળાનો ઉત્સવ ચાલે છે, તો આજે ભગવાનના દર્શન કર્યા? હા, આજે ભગવાનના દર્શન કર્યા. ભગવાન કેવા સુંદર બિરાજે છે, કેવા સુંદર મોતીઓની માળા, હીરાની માળા ધરી છે પ્રભુએ, અને સખીઓ કેવી સુંદર ઝુલાવું છું પ્રભુને, અને કેવો આનંદ થાય છે. અહીંયા કીર્તન પણ કેવો સુંદર ગવાય છે. અને અહીંયા રાયચુરા પરિવાર ખૂબ ખૂબ પ્રભુને લાડ લડાવે છે અને અમે બધો આનંદ કરીએ છીએ. તો આવી જ રીતે અનેક વૈષ્ણવ આવે છે અને બા અમારી સાથે વાત કરતાં કરતાં ઠાકોરજીનું જે વર્ણન કરી રહ્યા છે તેમની આંખોમાં તે ભાવ દેખાઈ રહ્યો છે. આવી જ રીતે અનેક વૈષ્ણવો ખૂબ પ્રેમ ભાવ સાથે પ્રભુના શરણે અર્પણ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? અરુણાબેન અજયભાઈ કાર્પેન્ટર. અને અરુણાબેન, તમે ક્યારે ક્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે મહાપ્રભુજીની બેઠક પર આવો છો? એ બેઠક પર અહીંયા ગિરિરાજ શરણના પરિક્રમા પણ તમે કરી રહ્યા હતા, તો કેટલા વર્ષોથી આવો છો? હું તો નાનપણથી જ આવું છું અહીંયા, અને એમાં 11 પૂનમ એ રીતનું હોય ત્યારે, અને ખાસ હિંડોળાના દર્શન કરવા માટે અમે બહુ આવીએ છીએ. કારણ કે હિંડોળાના દર્શનમાં રોજ અલગ અલગ જાતના હિંડોળા હોય છે. કોઈ દિવસ શાકભાજીના હોય છે, કોઈ દિવસ ફ્રૂટના હોય છે, કોઈ દિવસ સૂકા મેવાના હોય છે, કોઈ દિવસ ચાંદીના, કોઈ દિવસ સોનાના, કોઈ દિવસ રૂપાના. તમને કયા હિંડોળા ગમે છે? અમને વધારે છે ને સૂકા મેવાના ગમે છે. સૂકા મેવાના હિંડોળે ભગવાન જ્યારે ઝૂલતા હોય અને બેઠક ખૂબ સુંદર રીતે શણગાર કરવામાં આવે છે, તો કેટલો આનંદ આવે છે. બહુ જ આનંદ આવે છે. જાણે એમ થાય છે કે પ્રભુ અમારી સાથે છે. અને અહીંયા સમય કેવી રીતે ફાળવીને આવો છો? હું પોતે છે ને મામલતદાર કચેરીએ જોબ કરું છું, પણ મને જ્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે અહીં દર્શન કરવા આવું છું. એનાથી મારું જીવન ધન્ય બની જાય છે. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો અહીંયા દર્શન કરવા માટે આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. શું નામ છે આપનું? શારદાબેન. અને શારદાબેન, વૈષ્ણવ અમે છીએ, જય ગોપાલ વાળા. જય ગોપાલ એટલે દાદાજીના સેવા તમે કહેવાય. ગોપાલલાલ. અહીંયા દર્શનાર્થે આવ્યા છો? હા, દર્શનાર્થે કાયમ આવું છું. અમાસને આવું, 11 આવું છું, અને આજે હિંડોળા શરૂ થાય એટલે આજે બી આવી. અમે રહીએ છીએ નારાયણપુરા સોલા રોડ ઉપર, અને કાયમ હું અહીંયા આવું છું. લગભગ 8 વર્ષ ત્યાં કાયમ આવું છું. નિત્ય આવવાનું થાય છે? નિત્ય આવું. સવારના મંગળના દર્શનમાં આવું છું ઘણી વખત. હા. એકલા આવો છો? હા, એકલા જ. મારી ઉંમર 78 વર્ષની છે. હું આવું છું. ઠાકોરજી લાવે છે, આવું છું.
જ્યારે મંગળાના દર્શન કરો તો જીવનમાં કેટલો આનંદ વ્યાપે છે. આનંદથી આખો દિવસ મંગળ જાય આપણે મંગળ કરે ગંગળ, કાયમ સુખ જાય આપણો, શાંતિ જાય પણ જીવનમાં કંકાસ કલેશ તો બહુ શાંત રહે છે મગજ આપણો. કે કંકાસ અને કલેશથી આપણું જે જીવન છે તેનાથી દૂર રહે છે અને જીવનમાં આનંદ વ્યાપે છે. આવી જ રીતે અનેક વૈષ્ણવો નિત્ય પ્રભુના શરણે આવે છે, નિત્ય આરતીમાં આવે છે, નિત્ય પ્રભુને દર્શન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? આનંદીબેન. બા, તમે ક્યારે ક્યારે ઠાકોરજીને સ્મરણ કરો છો અને ઠાકોરજીની સેવા પૂજા કરો છો અને કૃપા તમારા પર વરસે છે? હા, ક્યારે વરસે છે? દર્શન કરવા આવીએ, એમના નામના જાપ કરીએ, એમના પાઠ કરીએ એટલે થાય. જાપ ક્યારે કરો? હા, સાંજે રાતે રોજ સૂતી વખત. હા, શ્રી કૃષ્ણ શરણમ મમા. રોજ કરો? રોજ કરવાના, રોજ. તો નિત્ય પ્રભુનું સ્મરણ કરો તો પ્રભુની કૃપા કેટલી વરસે? તો હવે ભગવાન જાણે, આપણી ઉપર તો વર્તેલી રહે. સ્વાસ્થ્ય સારું રાખે, પરિવારને સુખી કરે. અને આજે હિંડોળાના દર્શન કર્યા? હા, કર્યા. તો આજે ભગવાન કેવા લાગે છે? આજ ભગવાન સ્વરૂપવાન લાગે છે, સુંદર. તમે દર શ્રાવણ મહિને આવો છો? દર શ્રાવણ મહિને આખો મહિનો દર્શન કરવાના હિંડોળાના. હા. તો અનેક વૈષ્ણવો છે કે જે કોઈ પણ આશા વગર પ્રભુનું નામ જપે છે, ઈશ્વરનું નામ જપે છે, શ્રી કૃષ્ણ શરણમ બોલે છે. દિવસ રાત તેઓ પ્રભુનું નામ જ્યારે સ્મરણ કરે છે ત્યારે તેમના પર આપોઆપ ઈશ્વરની પ્રભુની કૃપા વરસે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પ્રણવ શાહ. અને તમે યંગ છો અને યંગસ્ટરમાં અત્યારે સ્પિરિચ્યુઆલિટી કેટલી વ્યાપેલી છે અને કેટલો આનંદ રહે કે તમે જ્યારે ભગવાનના શરણે હોય, ઈશ્વરનું નામ લેતા હોય તો? પુષ્ટિ માર્ગીય ધર્મ એટલે ઉત્સવનો ધર્મ, અને આ ઉત્સવમાં હિંડોળા ઉત્સવ એટલે બહુ અતિ પ્રિય ઉત્સવ હોય છે અને વૈષ્ણવોને ખૂબ આનંદ આવે છે. એટલે આ એક મહિનામાં હિંડોળા પ્રત્યે બધા વૈષ્ણવો સારી રીતે દર્શન કરે છે અને બહુ આનંદ લે છે. તમે નિત્ય દર્શન કરવા આવો છો? ના, હું બહારથી આવું છું, એટલે જ્યારે પણ અહીંયા આવું ત્યારે ચોક્કસ આવું છું. કઈ જગ્યા પરથી આવો છો? હું ગાંધીનગરથી આવું છું. ગાંધીનગરથી સ્પેશિયલ તમે મહાપ્રભુજીની બેઠક પર હિંડોળાના દર્શન કરવા આવો છો? આ લોકેશન પર હું આવેલો હોઉં તો અચૂક આવું છું. તો આવી જ રીતે અનેક વૈષ્ણવો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. તમારા પરિવારજનો સાથે આવો છો? હા, જરૂર જરૂર. એમની સાથે લઈને આવો છો? હા, લઈને આવું છું. તો દેવ દર્શને જ્યારે પરિવાર સાથે જાઓ તો એ કેટલો આનંદ રહે છે? અતિ આનંદ. આનંદની કોઈ વ્યાખ્યા જ નથી, એટલે શબ્દો જ નથી. બાળકોને પણ લઈને હા, બાળકોને પણ લઈને આવીએ છીએ અને એ નવી પેઢીમાં પણ એના સંસ્કારો આપે છે, એટલે જરૂરથી અમે બાળકોને લઈને જ આવીએ છીએ. તો આવી જ રીતે પરિવારના સભ્યો મહાપ્રભુજીની બેઠક પર આવે છે, અલગ અલગ દેવ દર્શને જાય છે અને હિંડોળાનું આ પર્વ છે તે બાળકોમાં પણ પ્રચલિત થાય, બાળકોમાં પણ તેમને જ્ઞાન મળે તેની પણ એક સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હિતેન્દ્રભાઈ સોની. અને તમે ક્યારે ક્યારે પ્રભુને દર્શન કરવા આવો છો? અમે તો એવરી ડે અહીંયા બેઠકજી નરોડા જ રહીએ છીએ અને વૈષ્ણવ છીએ, એટલે નાથ દ્વારા ગણો કે અમારા આ નરોડા બેઠક ગણો, સેમ જ અમે ગણીએ છીએ. પરિવારજનો સાથે આવો છો? પરિવાર અમારા વાઈફને અમે બે રેગ્યુલર, એક બાબો મારે જર્મની છે અને બીજા બાબાને અમે અમુક વાર લાવીએ છીએ. તો અહીંયા નિત્ય દર્શન કરવા આવો છો તમે હસબન્ડ વાઈફ, તો કેટલો આનંદ છે જીવનમાં? ક્યારે કઈ તકલીફો પડી છે? તકલીફ પડે પણ અહીંયા ઠાકોરજી એનું નિવારણ કરી જ નાખે છે ટૂંકમાં. તકલીફો અહીંયા કહી દો છો? ના, તકલીફોમાં તો આપણું રેગ્યુલર જે લાઈફ છે, બાકીની તકલીફો તો આપણે વર્ણવી ના શકાય, પણ ઠાકોરજી બધી તકલીફોને ન્યાય આપી દે છે ટાઈમે. તો જીવનમાં જે નિત્યક્રમ હોય છે તે નિત્યક્રમ તમને ઈશ્વરના સમીપ રાખે છે. આવી જ રીતે અનેક પતિ પત્નીઓ છે કે જે પ્રભુના શરણે આવે છે, નિત્ય દર્શન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? અલ્પેશ ઠક્કર. અને અલ્પેશભાઈ, તમે તમારા પરિવારજનો સાથે આવો છો દર્શનાર્થે, તો ક્યારે ક્યારે આવવાનું બને છે? પ્રભુ કૃપાથી ડેલી અમારે સમગ્ર પરિવારનો નિત્યક્રમ છે, કારણ કે બહુ નજીક છે, ચરણ શરણમાં છીએ. અહીંયાથી માત્ર 0.70 કિલોમીટરના અંતરે મારું ઘર છે, એટલે પ્રભુ કૃપાથી નિત્ય લાભ મળે છે. તો તેમનો દીકરો પણ આવે છે અહીંયા, તો શું નામ છે આપનું? મૃદુલ ઠક્કર. અને તમે અહીંયા નિત્ય દર્શન આવો છો, યંગ છો, તો સમય ફાળવી લો છો? હા, મારે સવારે કોલેજ જવાનું હોય છે અને કોલેજથી ડાયરેક્ટ હું ક્લાસ પર જઉં છું અને આવતા ટાઈમ મારે દર્શન બંધ થઈ જતા હોય છે, પણ તો પણ હું અહીંયા આવીને ધનવટી પરિક્રમા ડેલી કરું છું. તો જ્યારે યંગસ્ટર જે છે, તમે યંગ છો, તો પ્રભુ પ્રત્યે અત્યારે તમને લાગણી, પ્રેમ જે ઉત્પન્ન થયો છે કોના દ્વારા? માતા પિતાએ તમને કહ્યું હતું કે બસ તમને એવું થયું કે એવી કૃપા થઈ?
ને અમારે આખું ફેમિલીમાં કલ્ચર જ એવું છે, નાનપણથી જ એવું છે. અને મારા બાએ 84 બેઠક કરેલી છે, 84 બેઠક ગયેલા છે મારા બા. એટલે અને હું મારા ફ્રેન્ડને પણ ઇન્સ્પાયર કરું છું અને એમને પણ લઈને આવું છું. તો ઘણા યંગસ્ટર જે છે તેમના પરિવારજનો સાથે આવે છે અને સમય ફાળવીને આવે છે કે વર્તમાન સમયમાં જે અનેક બીમારીઓનો જે ભોગ બનતા હોય છે, નાની નાની તકલીફો તેઓ સામનો નથી કરી શકતા, અને આવા યંગસ્ટર જે છે ઇન્સ્પાયર કરી રહ્યા છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ પણ પીડા કે કોઈ પણ દુઃખ આવે તો તમે પ્રભુ સમીપ આવો છો, નિત્ય દર્શન કરો છો, આપોઆપ એ ઉર્જા તમને મળતી હોય છે અને તમારા જીવન પ્રવાહમાં તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો છો. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે શ્રી મહાપ્રભુજીની બેઠક પર ચાંદીના હિંડોળે ભગવાનને ખૂબ વહાલથી, પ્રેમથી, હરખેથી ઝુલાવ્યા. અનેક વૈષ્ણવો સાથે મુલાકાત પણ કરી અને પ્રભુની કૃપા તેમના પર કેવી રીતે વરસી રહી છે તેમણે ખૂબ ભાવથી આપણી સાથે વાત કરી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ મંદિરોના દર્શન લઈને આવશે, વિવિધ હિંડોળાના દર્શન લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.